હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં મેડિકલ કોલેજ માટેનું મેરિટ લિસ્ટ કેટલું રહેશે ગુજરાત રેન્ક પરથી તેના વિશે વાત કરીશું. અત્યારે તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. તો તમારે રાઉન્ડ 1માં તમારા માર્ક પરથી કઈ કોલેજ તમારે સિલેક્ટ કરવી તેનો અંદાજો આ વિડીયો પરથી તમને આવી જશે. તો જો તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ માહિતી મળી રહેશે. તમારે કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સેલિંગ બેચની પણ જરૂર નહીં પડે. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. તો અહીં મેં બધા જ માહિતી તમારે ગુજરાત રેન્ક પરથી જ રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ માટેની પ્રોસેસ કરવાની છે. તો તમારે જે મુજબનો ગુજરાત રેન્ક હશે તે મુજબની તમને ગવર્મેન્ટ કોલેજ મળવાપાત્ર હશે તો તમારે ગવર્મેન્ટ કોલેજ ચૂઝ કરવાની છે. જીમર્સ હશે તો જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ મળવાપાત્ર હશે તો તમારે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખવાની છે. તો ચાલો વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે કેટલા ગુજરાત રેન્કની જરૂર પડે. ઓપન કેટેગરી માટે તમારે મેક્સિમમ ટુ મેક્સિમમ 1000 સુધીનો ગુજરાત રેન્ક જોશે. આ મેં 2025 પરથી ડાટા એનાલિસિસ કરીને અને લાસ્ટ રાઉન્ડ સુધી જો તમે વેઇટ કરો તો 2026માં તમારે 1000ની અંદર રેન્ક હશે તો 2026માં તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે ઓપન કેટેગરીમાં. અને આ જ રીતે આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે 3500 સુધીનો ગુજરાત રેન્ક જોશે. એસટી કેટેગરી માટે 11000 સુધીનો ગુજરાત રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1520 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1235 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અહીં હું તમને લખી દઉં આ ગુજરાત રેન્ક છે. ગુજરાત રેન્ક છે આ. તો આ મુજબનો તમારો ગુજરાત રેન્ક જશે. જો તમારે આ મુજબ છે તો તમે લાસ્ટ રાઉન્ડ સુધી પણ વેઇટ કરી શકો છો અને તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. હજુ પણ આમાં તમારે ચેન્જીસ આવી શકે છે. અહીં મેં 1000 લખેલા છે ઓપન કેટેગરીમાં, તમારે 1000 પ્લસ થઈ શકે છે. કોઈ સ્ટુડન્ટને 1020 હશે તો બી તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાપાત્ર છે આ વર્ષે. હવે આ જ રીતે આપણે વાત કરીએ જીમર્સ મેડિકલ કોલેજ. તો જીમર્સ મેડિકલ કોલેજ માટે તમારી કેટેગરી વાઇઝ રેન્ક આ મુજબ રહેવાનો છે. સૌથી પહેલાં તમારે ઓપન કેટેગરીમાં 930થી લઈને 2480 સુધીનો ગુજરાત રેન્ક હશે તો તમને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને. અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કરતાં પણ અહીં થોડુંક કટ ઓફ ઓછું છે. એટલે કે ઓછા માર્કે પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કરતાં જીમર્સમાં કટ ઓફ થોડુંક વધારે રહેશે. જીમર્સ મેડિકલ કોલેજ સોલા, જીમર્સ મેડિકલ કોલેજ ગોત્રી તેમાં થોડું ઘણું કટ ઓફ ગવર્મેન્ટ કોલેજ જેટલું જ જોવા મળે છે એટલા માટે ઓપન કેટેગરીમાં. હવે વાત કરીએ એસસી કેટેગરીમાં. એસસી કેટેગરી માટે તમારે 3200થી લઈને 5500 સુધીનો ગુજરાત રેન્ક જોવાનો હશે તો તમને જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. આ જ રીતે આપણે એસટી કેટેગરી માટે તમારે 11000થી લઈને 15900 સુધીનો ગુજરાત રેન્ક જોશે. જો તમારે આ મુજબનો રેન્ક હશે તો તમે લાસ્ટ રાઉન્ડ સુધી પણ વેઇટ કરી લેજો કારણ કે તમને જીમસ મેડિકલ કોલેજ મળી શકે છે. 11000થી લઈને 15900 સુધીનો ગુજરાત રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1500થી લઈને 2900 સુધીનો ગુજરાત રેન્ક જોશે. આ જ રીતે આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. તો ઈડબ્લ્યુએસ માટે તમારે 1200થી લઈને 2600 સુધીનો ગુજરાત રેન્ક જોશે.
તો આ મુજબ તમારો રેન્ક હશે તો તમને જીમસ મેડિકલ કોલેજ એટલે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં તમને એટલે કે સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તમને આ વર્ષે એડમિશન મળી રહેશે. તો ઘણી ખરી કોલેજમાં તમારે જો જીમસ મેડિકલ કોલેજમાં કોલેજ ટુ કોલેજ કટ ઓફ થોડું ઘણું ઉપર નીચે હોય છે. જીમસ મેડિકલ કોલેજ સોલા, અમદાવાદ, પછી ગોત્રી વડોદરા, તેમાં તમારે કટ ઓફ થોડું વધારે જોવા મળે છે. પછી જીમસ મેડિકલ કોલેજ વલસાડમાં પછી વડનગરમાં તેમાં થોડુંક ઘણું કટ ઓફ નીચું હશે તો બી તમને એડમિશન મળી રહેશે. એટલા માટે કોલેજ ટુ કોલેજ ડિફરન્સ હોય છે કટ ઓફમાં. તો આ જ રીતે આપણે વાત કરીએ સેલ્ફ ફાઇનાન્સમાં. તો સેલ્ફ ફાઇનાન્સમાં તો તમારે મોટો ઘણો ચેન્જ આવે છે, કારણ કે સેલ્ફ ફાઇનાન્સમાં ઓછા માર્કે પણ MBBSમાં એડમિશન મળી રહે છે, અને ઘણા ખરા વિદ્યાર્થીઓ સારા માર્ક હોય છે તો બી એડમિશન નથી મેળવતા, કારણ કે તેઓ સેલ્ફ ફાઇનાન્સમાં મેડિકલ કોલેજમાં ફી ખૂબ વધારે હોય છે અને તેઓ ફી અફોર્ડ નથી કરી શકતા. એટલા માટે તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં તમારે મેરિટનું કટ ઓફ આ રેન્જમાં રહેવાનું છે. કેટેગરી વાઇઝ જોઈએ તો ઓપન કેટેગરીમાં તમારે 2560થી લઈને 6400 સુધીનું ગુજરાત રેન્ક જોશે ઓપન કેટેગરીમાં. SC કેટેગરી માટે તમારે 5500થી લઈને 7900 સુધીનો ગુજરાત રેન્ક જોશે. ST કેટેગરી માટે તમારે 14000થી લઈને 16500 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અને SCBC કેટેગરી માટે 3000થી લઈને 6500 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અને EWS માટે તમારે 2600થી લઈને 6000 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અહીં હું જે ગુજરાત રેન્ક કહું છું એ જનરલ રેન્ક બંને સેમ જ વસ્તુ છે. અહીં આપણે મેડિકલ કોલેજમાં ગુજરાત રેન્ક પરથી એટલે કે જનરલ રેન્ક પરથી એડમિશન થાય છે, એટલા માટે અમે બધા લોકો ગુજરાત રેન્ક કહીએ છીએ. તો અહીં મેં જેટલા પણ રેન્ક લખેલા છે તે તમારા ગુજરાત રેન્ક છે. તો આ મુજબનું તમારે કટ ઓફ રહેવાનું છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ તો તમારે ઓપન કેટેગરીમાં પ્યોર ગવર્મેન્ટ એટલે કે પૂરેપૂરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન માટે તમારે 1000 સુધીનો રેન્ક જોશે. અને જીમર્સ માટે તમારે 2500 સુધીનો રેન્ક હશે તો બી તમને જીમર્સ મળી રહેશે ઓપન કેટેગરીમાં. રિઝર્વ કેટેગરીમાં તમારે ST કેટેગરીમાં તમે ફક્ત તમારે 16500 સુધીનો હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ મળી રહેશે. SCBC અને EWS કેટેગરીમાં ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડમાં તમારે બંને કેટેગરીમાં કટ ઓફમાં ઓપન કેટેગરી કરતાં થોડું ઘણું નીચે જોવા મળે છે. તો સૌથી વધારે કટ ઓફ તમારે ઓપન કેટેગરીમાં રહેવાનું છે. એટલા માટે તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં સ્ટુડન્ટની સંખ્યા પણ વધારે હોય છે અને તેમાં વધારે માર્ક હોય ને તો જ તમને એડમિશન મળે છે. એટલા માટે તો તમને આ રેન્ક પછી અંદાજો આવી જશે કે તમને કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. જો રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે, જો તમારે ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય તમે, તો તમારે એક્ઝામ્પલ તરીકે 1200 સુધીનો ગુજરાત રેન્ક છે ઓપન કેટેગરીમાં, તો તમારે બધી ગવર્મેન્ટ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખી દેવાની છે અને જીમર્સ મેડિકલ કોલેજ નાખી દેવાની છે. તો તમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજ તો મળવા પાત્ર છે જ, પરંતુ જો તમે ગવર્મેન્ટ કોલેજ પણ ચોઇસ ફિલિંગમાં નાખશો તો લાસ્ટ રાઉન્ડ સુધી તમને શું ચાન્સીસ છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ મળી શકે. એટલા માટે તો તમે ચોઇસ ફિલિંગને લગતો કોઈ ડાઉટ હોય તો ચિંતા ના કરશો. આના પછી તમને ચોઇસ ફિલિંગને લગતી માહિતી જ આવવાની છે. તો ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું અને કઈ કોલેજ પહેલાં ચૂઝ કરવી તેના વિશે આ નેક્સ્ટ વિડીયો આવવાનો છે, તો જરૂરથી જોજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને આ બધી માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે.
તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં પણ આ જ પ્રકારની માહિતી મળે છે, અથવા તમને આ પ્રકારની પણ માહિતી નથી આપતા અને ફક્ત ને ફક્ત તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે. તો તમને અહીં ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી મળે છે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. બેસ્ટ ઓફ લક.